નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નોર્વેના પૂર્વ પર્યાવરણ મંત્રી જાણીતા રાજદ્વારી અને વૈશ્વિક પર્યાવરણવાદી એરિક સોલહેમ વડોદરા શહેરની મુલાકાતે પધાર્યા હતા. પર્યાવરણ ક્ષેત્રે મોટું નામ ધરાવતા સોલહેમની આ મુલાકાત વડોદરાના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તેમની આ મુલાકાત અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્વાકાંક્ષી વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંગે એરિક સોલહેમને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. Those are the route which we have available in our Next. So can you see this is all this plastic dirt and all that. This is before and this is ongoing. Whatever part of the risk mitigation exercise also. Those make a start. Next. this canal which belongs with us, we have the complete network. Budget we will show some of the presentation. After 2.1 megawatt, and we will get around half lakh of. Had a really wonderful visit to Vadodara. There's so much amazing work happening here now. The rejuvenation of the river is one, greening the city by parks and electric buses and solar energy is another one, and of course recovering the heritage of Baroda or Vadodara, making that known to the world and drawing tourists to see all these wonderful pearls of history. Your expertise in this subject and you play a key role in your hometown and home. So, how did you like our presentation and any suggestion given by you? I think the work which is now happening with the river is of enormous significance because flooding has been a huge pain to Vadodara up through history. If flooding can be stopped, that will be a huge progress. But also at the same time, the riverbanks will be recovered, the flora will come back in its old splendor, and there also will be areas with playgrounds and cafes and vendors. So it will be good for nature, good for the city, but also good for people's life all the same. Sir, any special Well, my suggestion is very simple. Keep up your good work because I think you are on a very good trajectory. If you revitalize the river, keep the city clean, bring in more industries to create jobs for people, and at the same time, really emphasize the heritage of Baroda Vadodara. That's a fantastic future for this city. આજે વડોદરાની સૌભાગ્ય કહેવાય કે વડોદરામાં નોર્વેના ફોર્મર મિનિસ્ટર ફોર એન્વાયરમેન્ટ ફોર્મર નોર્વેજિયન એમ્બેસેડર અને યુનાઇટેડ નેશન્સના ફોર્મર યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના જે સેક્રેટરી જનરલ હતા શ્રી એરિક સોલહેમ અહીંયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. એમને અમે ફિલ્ડ વિઝિટમાં પણ જે કામગીરી થઈ રહ્યા છે એનો એક બ્રીફ આપ્યો હતો. બેઝિકલી ઇટ વોઝ અ વેરી લેસ પ્રોટોકોલાઇઝડ વિઝિટ હતી એટલે બહુ બધા લોકોને જાણ નથી કરી. પણ બેઝિકલી અમારો 3 વિષય ઉપર અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે. જે શહેરના ગ્રીન સિટી ઇનિશિયેટિવ્સ અત્યારે લઈ રહ્યા છે એ બાબતમાં એમને માહિતગાર કરવામાં આવ્યું છે, જેમાં સોલર ટ્રીઝ છે, સોલર રૂફટોપ કેનાલ છે, અમારી વોટર યુઝ પોલિસીઝના ઉપર જે કામગીરી ચાલી રહ્યા છે એ બધા ઉપર માહિતગાર કર્યો. સેકન્ડ, જે આપણે હેરિટેજ સિટીની જે વેલ્યુઝ આપણે ઇન્કલ્કેટ કરી રહ્યા છે ગ્લોબલ લેવલમાં, યુએન લેવલમાં પણ અમે એની રેકગ્નિશન અપાવવા માટે અત્યારે મહેનત ચાલી રહ્યા છે. એટલે વડોદરાની જે આપણી ધરોહર, આપણી પહેચાન આપણે જે લાવવા માંગીએ છીએ હેરિટેજ પ્રોજેક્ટમાં એ ઉપર પણ માહિતગાર કરી. અને ત્રીજું, જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામગીરી છે આવનારા દિવસોમાં જે વિશ્વામિત્રી કોન્ઝર્વેશન એન્ડ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવાના છે એને જે કન્સર્ન્ડ એજન્સીઝને પણ માહિતગાર કરવાથી આના ઉપર જે ઇમ્પોર્ટન્સ છે, એના ઉપર જે ફંડિંગ છે અને એની ઉપર જે એકચ્યુઅલ જે ફોકસ છે એ અમે લાવી શકાય એ બાબતનો આજે તૈયારીઓ સાથે એમને વડોદરા મહાનગરપાલિકામાં વિઝિટ દરમિયાન બ્રીફ કરવામાં આવ્યો. બહુ શોર્ટ વિઝિટ હતો કારણ કે એમની પણ ઘણી બધી ટાઈટ સ્કેડ્યુલ્સ છે. એટલે નેક્સ્ટ ટાઈમ વડોદરામાં લગભગ સપ્ટેમ્બર મહિનામાં આવવાનું એમને કીધું છે, ત્યારે તમામ વિગતવાર પ્રોજેક્ટ્સની માહિતી પણ લેશે. અને અત્યારે આપ જાણો છો કે જે રીતનું ઇન્ડિયાનું રિલેશનશિપ્સ યુરોપ, નોર્વે સાથે બધા ઇમ્પ્રૂવ થઈ રહ્યા છે એની
એનાથી જ વડોદરાને શું લાભ આપણે લઈ શકાય એ બાબતના અત્યારે આપણે તૈયારીઓ ચાલી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં વડોદરાને નોટ ઓનલી ઇન ગુજરાત, નોટ ઓનલી ઇન ઇન્ડિયા, બટ નોટ ઓનલી એટ ઇન્ટરનેશનલ લેવલમાં પણ આપણે કામગીરી કરીને 5 થી 10 વર્ષમાં અમે આગળ લઈ જઈએ, જેથી કરીને વડોદરાની જે આન બાન શાન ઓરિજિનલ ગ્લોરી પાછા લાવવાની જે વાત છે એ ઉપર અત્યારે કામગીરી ચાલી રહ્યા છે. મોસ્ટલી આપણી ગ્રીન ઇનિશિયેટિવ્સ અને ગ્રીન પ્રેક્ટિસીસ ઉપર ફોકસ હતી. એમને પણ એનું ગાઈડન્સ આપ્યા છે અને આવનારા દિવસોમાં જ્યારે ગ્રીન બિલ્ડિંગ્સ અને કોન્ક્લેવ ગ્રીન કોન્ક્લેવ થવાનું છે ત્યારે પણ એમને એ આવશે કરીને એમને જણાવ્યું છે. ત્યારે વડોદરાને પણ ઘણું બધું સારું અપાવવા માટે અમે મહેનત. આજે અમને વિશ્વામિત્રીમાં મંગલ પાંડે આજુબાજુના જે ગેબિયન સ્ટ્રક્ચર્સ થઈ રહ્યા છે, આપ જાણો છો કે 24 જગ્યામાં એ પણ થવાના છે, પણ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ અમે 5 જગ્યામાં કરી રહ્યા છીએ. એટલે આવનારા દિવસોમાં રિવર કન્ઝર્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, કારણ કે વિશ્વામિત્રીને સૌથી પહેલા ક્રોકોડાઇલ્સ બાબતમાં પણ એમને માહિતગાર કરવામાં આવ્યું, એમની કન્ઝર્વેશન વેલ્યુઝ બાબતમાં પણ માહિતગાર કરવામાં આવ્યું, અને પછી જે 4 કિલોમીટરમાં અમે ડેવલપમેન્ટલ કામ કરવાના છે એ બાબતે માહિતગાર કરવામાં આવ્યું. એમાં પણ પ્રેઝન્ટેશનમાં પણ અમે બતાવ્યું છે કે અલગ અલગ લગભગ 11 અલગ ઝોન્સ છે, જેમાં વોકિંગ ઝોન્સ છે, સાયકલિંગ ટ્રેક છે, આ બધાથી અલગ અલગ કેફેટેરિયાસ પણ આવવાના છે. એ બધા કરવાથી વિશ્વામિત્રીના એક પબ્લિકની ઇન્વોલ્વમેન્ટ થાય, વડોદરાના નાગરિકોની આપની વિશ્વામિત્રી ઉપર એક ઇન્વોલ્વમેન્ટ આવે, એ દિશાથી અત્યારે કામગીરી કરવાના છે. અને નેક્સ્ટ ટાઈમ આવવાથી અમે વિગતવાર પણ ડિટેલ્સ આપીશું, પણ ઓવરઓલ એક ઇમ્પેક્ટ લાવવા માટે જ આ પ્રયત્ન થવાનો.